પોતાના પિતાના રાજ્ય પર કોઈ અધિકાર જમાવી દે અને સેનકુમાર શાંત બેસી રહે તેવું બને જ નહીં. પણ દુશ્મન સામે લડી શકાય, ભાઈ સામે નહીં. જીતેલા રાજ્યની ધુરા સંભાળવા જ્યારે સેનકુમારે વિષેણને સંદેશો મોકલ્યો ત્યારે અહંકાર અને અભિમાનમાં ચૂર વિષેણે દાન સ્વીકારવાની ચોખ્ખી ના કહી દીધી. પરંતુ આ બધા દુર્ગંધી વાતાવરણમાં અચાનક વૈરાગ્યની ફોરમ પ્રસરાવતા આચાર્ય હરિશેણ ચંપા પધારી ચૂક્યા છે અને હવે ધર્મનો ધોધ બે કાંઠે વહેવાનો છે. તો પધારો, રાજકારણના કાવા દાવાને થોડો સમય વિરામ આપી આધ્યાત્મિકતાના આવેલા અવસરને વધાવી લઈએ અને એક લાઈક થકી આ ધર્મસભામાં આપની હાજરી પુરાવવાનું ચૂકતા નહીં. વર્ધમાનપુર નામનું નગર હતું. તે નગરમાં સદ્ધડ નામનો દરિદ્ર ગૃહસ્થ રહેતો હતો. તેની ચંદ્રા નામની પત્ની હતી અને સ્વર્ગ નામનો પુત્ર હતો. જ્યારે સ્વર્ગ લગભગ 12 વર્ષનો થયો ત્યારે સદ્ધડનું મૃત્યુ થઈ ગયું. ઘરની જવાબદારી ચંદ્રા પર આવી પડી. ચંદ્રાએ બીજાના ઘરે કામ કરવાનું શરૂ કર્યું અને પુત્ર સ્વર્ગે પણ જંગલમાં જઈને ઈંધણ, શાક વગેરે લાવીને બજારમાં વેચવાનું શરૂ કર્યું. આ રીતે માતા પુત્રનો જીવન વ્યવહાર ચાલતો હતો. મા દીકરાની કાળજી રાખતી હતી અને એ જંગલમાંથી આવે ત્યારે મા ઘરમાં રહેતી અને પુત્રને ભોજન કરાવતી. એક દિવસની વાત છે. જે શેઠના ઘરે ચંદ્રા કામ કરવા જતી હતી એ શેઠના ઘેર તેમના જમાઈ વગેરે પરોણા આવેલા. એટલે મધ્યાહન કાળે ચંદ્રાને પાણી ભરી લાવવા બોલાવી અને ચંદ્રાએ વિચાર્યું, હમણાં સ્વર્ગ જંગલમાંથી ભૂખ્યો તરસ્યો આવશે, માટે ભોજન શિકામાં લટકાવીને જાઉં, જેથી એ આવીને સ્વયં ભોજન કરી શકે. તેણે ભોજન સિક્કામાં મૂક્યું, ઘરના દરવાજા બંધ કર્યા અને એ શેઠના ઘરે કામ કરવા ગઈ. સ્વર્ગેના સમયે જંગલમાંથી આવ્યો. ઈંધણનો ભારો અને શાકનું પોટલું નીચે મૂકી એણે ઘર ખોલ્યું. માતાને શોધી અને ખૂબ બૂમો પાડી. આજુબાજુ ભોજન જોયું પણ ભોજન ના મળ્યું. ઉપર સિક્કાને જોયું નહીં અને તે માતા ઉપર ગુસ્સે ભરાયો. ઘરના બારણા પાસે જ બેઠો. ચંદ્રા પાણી ભરીને શેઠની સામે થોડી વાર ઊભી રહી, પરંતુ શેઠે મહેનતાણાનો એક પૈસો પણ આપ્યો નહીં. તેથી ચંદ્રાને પણ ગુસ્સો આવ્યો. એક શબ્દ પણ બોલ્યા વિના તે પાછી ઘરે આવી. માને આવતી જોઈને સ્વર્ગ ઊભો થઈ ગયો. ક્રોધથી એનું શરીર કંપતું હતું. માતાને આવતા જ તેણે માતાને કહ્યું, મારા આવવાના અને ભોજન કરાવવાના સમયે તું ક્યાં સૂળી પર મરવા ગઈ હતી? મારો જમવાનો સમય જ તું ભૂલી ગઈ? ચંદ્રાના મનમાં ખેદ હતો, શેઠ ઉપર ગુસ્સો હતો, દરિદ્રતાનું દુઃખ હતું અને એ બળતા મનમાં સ્વર્ગે કડવા શબ્દોનું ઘી હોમ્યું. હવે ભડકો થયા વગર કેમ રહે? ભડકો થયો અને ચંદ્રા આવેશમાં બોલી, શિકા પરથી ભોજન લઈને ખાવા માટે તારા હાથ ભાંગી ગયા હતા શું? પુત્રએ નિકાચિત પાપ કર્મ બાંધ્યું, માતાએ પણ નિકાચિત પાપ કર્મ બાંધ્યું. બંને એવા પાપ કર્મ બાંધી લીધા કે એનું ફળ એમને ભોગવવું જ પડે. તપ ત્યાગથી પણ એ કર્મ દૂર ના થાય. વર્ષો વીત્યા. વર્ધમાનપુરમાં એક દિવસ શ્રી માનતુંગ નામના આચાર્ય પધાર્યા. નગરની બહાર ઉદ્યાનમાં શિષ્ય પરિવાર સાથે એમણે સ્થિરતા કરી હતી. સ્વર્ગ રોજના કાર્યક્રમ મુજબ લાકડા અને શાકભાજી લેવા જંગલ તરફ જતો હતો. તેને એ જ ઉદ્યાનમાં થઈને જવાનું હતું. તેણે આચાર્ય દેવને જોયા, મુનિવરોને જોયા. તેણે સહસા બે હાથ જોડી મસ્તક નમાવીને વંદના કરી. આચાર્ય દેવે એને ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. પછી તો આ રોજનો ક્રમ બની ગયો. સ્વર્ગને આચાર્ય દેવ પ્રત્યે ધર્મનો સ્નેહ પ્રગટ્યો અને એક દિવસ એણે પોતાની માતા ચંદ્રાને પણ વાત કરી. ચંદ્રા પણ સ્વર્ગની સાથે વંદન કરવા ઉદ્યાનમાં આવી. બંનેએ વંદના કરી અને સ્વર્ગે આચાર્ય દેવને કહ્યું, ગુરુદેવ, આ મારી માતા છે. આપની મેં વાત કરી તો એ પણ વંદન કરવા આવી છે. ગુરુદેવ માનતુંગ સુરીજીએ માતા પુત્રની જ્ઞાન દ્રષ્ટિથી યોગ્યતા તપાસી. પછી જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. માતા પુત્રને ધર્મ ગમ્યો અને એના પર શ્રદ્ધા થઈ આવી અને પછી
પ્રતિદિન ઉપદેશ સાંભળવા માતા અને પુત્ર આવવા લાગ્યા. માતા અને પુત્રએ શ્રાવક જીવનના વ્રત અને નિયમો લીધા અને આચાર્ય દેવ ત્યાંથી વિહાર કરી ગયા. માતા પુત્ર સારી રીતે એ વ્રત નિયમોનું પાલન કરવા લાગ્યા. ગુરુદેવના ઉપદેશ ઉપર વિચાર કરવા લાગ્યા. એક દિવસ સ્વર્ગે તેની માતાને કહ્યું, માં, આપણે દીક્ષા લઈએ તો? મને સાદું જીવન ખૂબ ગમે છે. વત્સ, જો તું દીક્ષા લે તો પછી મારે એકલીને કોના માટે સંસારમાં રહેવાનું? હું પણ દીક્ષા લઈશ. ચારિત્ર એ જ સાચું ધન છે. માં, ગુરુદેવ માનતુંગ સુરી અહીં પધારે એટલે આપણે બંને દીક્ષા લઈશું. માતા અને પુત્રએ દીક્ષા લીધી. ચારિત્રનું સુંદર રીતે પાલન કર્યું અને અંતે સંલેખના કરીને બંને માતા પુત્ર દેવલોકમાં ઉત્પન્ન થયા. બંને દેવલોકના દિવ્ય સુખો અસંખ્ય વર્ષો સુધી ભોગવ્યા અને આયુષ્ય પૂર્ણ થયું. સ્વર્ગ તામ્ર લિપ્તિમાં અવતર્યો. કુમારદેવ શ્રેષ્ઠીનો પુત્ર અરુણદેવ થયો. ચંદ્રા પાટલાપથ નગરીમાં અવતરી. યશ આદિત્ય શ્રેષ્ઠીની પુત્રી દેવીની થઈ. દેવીનીની સગાઈ અરુણદેવ સાથે થઈ. વર્ષો વીત્યા અને બંને યૌવન વય પામ્યા અને તેમના લગ્ન નક્કી થયા. અરુણદેવ મહેશ્વર નામના મિત્ર સાથે પાટલાપથ નગરે જવા માટે સમુદ્ર માર્ગે નીકળ્યો, પરંતુ દુર્ભાગ્યથી માર્ગમાં જ તેમનું વહાણ તૂટી ગયું. અરુણદેવ અને મહેશ્વરના હાથમાં વહાણનું જ એક પાટિયું આવી ગયું. બંને જણાએ પાટિયાના સહારે સમુદ્રના કિનારે પહોંચ્યા. ત્યાંથી પૂછતા પૂછતા બંને પાટલાપથના બાહ્ય પ્રદેશમાં પહોંચ્યા. નગરની બહાર એક પ્રાચીન દેવ મંદિર હતું. બંને જણાએ ત્યાં વિશ્રામ કર્યો અને મહેશ્વરે કહ્યું, મિત્ર, આજ નગરમાં તારું સ્વસુર કુળ છે, ત્યાં જઈએ તો? મિત્ર, જોને આપણા દેદાર કેવા થઈ ગયા છે. આપણું ધન તો દરિયામાં ડૂબી ગયું, આપણા વસ્ત્ર પણ ફાટી ગયેલા છે. આવી દરિદ્ર અવસ્થામાં મને સસરાના ઘરે જવું ઉચિત નથી લાગતું. મિત્ર, ભલે તારી ઈચ્છા નથી તો આપણે ત્યાં જવું નથી. તું અહીં આ દેવ મંદિરમાં વિશ્રામ કર. હું નગરમાં જઈ બજારમાંથી ખાવા માટે ખાદ્ય સામગ્રી લઈ આવું. ભલે, તું જા, હું અહીં રોકાઉં છું. મહેશ્વર નગરમાં ગયો અને અરુણદેવ મંદિરમાં જ લાંબો થઈને સૂઈ ગયો. એને નિદ્રા આવી ગઈ. એ જ દિવસે વિગત રાત્રિમાં યશ આદિત્ય શ્રેષ્ઠીની હવેલીમાં એક દુઃખદ ઘટના બની હતી. યશ આદિત્યની પુત્રી દેવીની રાત્રિના પ્રથમ પ્રહરમાં હવેલીના ઉદ્યાનમાં એકલી ફરી રહી હતી અને શરીર પર અલંકારો હતા. ગળામાં મૂલ્યવાન હાર હતો, પગમાં ઝાંઝર હતા અને હાથમાં રત્નજડિત કંગન પહેરેલા હતા. ઉદ્યાનમાં 2-4 ચોર ઘૂસી ગયા હતા. તેમણે દેવીનીને પકડી અને એક ચોરે એનું મોઢું દબાવીને જકડી રાખી. બીજા ચોરે એના ઘરેણાં ઉતારવા માંડ્યા. હાથમાંથી રત્નજડિત કંકન જલ્દી નીકળતું ન હતું. ચોરે છરીથી તેના બંને હાથ કાપી નાખ્યા અને કંગન લઈને બંને પલાયન થઈ ગયા. દેવીની બેહોશ થઈને પૃથ્વી પર ઢળી પડી. માલણે ચોરને જોયા અને દેવીનીને ભૂમિ પર પડેલી જોઈ. તેણે બૂમા બૂમ કરી મૂકી અને કરુણ આક્રંદ કરતી દેવીની પાસે જઈને બેઠી. અને એ વખતે ઉદ્યાનની જ પાસેથી નગર રક્ષકો પસાર થતા હતા. તેમણે માલણની બૂમો સાંભળી. તેઓ ઉદ્યાનમાં દોડી આવ્યા. માલણે બધી જ વાત કરી દેવીનીને બતાવી. એના 2 હાથ કપાઈ ગયા હતા. સતત લોહી વહેતું હતું. માલણે કહ્યું, તમે એ ચોરોને પકડો. હું દેવીનીને હવેલીમાં લઈ જાઉં છું અને વૈદ્યોને બોલાવી ઉપચાર કરું છું. વત્સ, દેવીનીના હાથ કેમ કપાયા એનું કારણ તું સમજ્યો ને? પૂર્વજન્મમાં ચંદ્રાએ એટલે કે દેવીનીનો જે જીવ હતો તેણે પોતાના પુત્રને ક્રોધના આવેશમાં કહેલું, શિકા પરથી ભોજન ના લીધું. શું તારા હાથ કપાઈ ગયા હતા? આ કડવા વચનથી એણે જે તીવ્ર પાપ કર્મ બાંધ્યું હતું તે પાપ કર્મ ઉદયમાં આવ્યું અને ચોરોએ દેવીનીના બંને હાથ કાપી નાખ્યા. નગર રક્ષકો પેલા ચોરોની પાછળ દોડ્યા અને ચોરોને ખબર પડી ગઈ કે અમારી પાછળ નગર રક્ષકો દોડતા આવે છે. દોડતા દોડતા ચોરો થાકી ગયા, શ્વાસ ભરાઈ ગયો, હવે આગળ દોડી શકે એમ ન હતા. તેઓ દેવ મંદિરમાં પેસી ગયા. અંધારું હતું છતાં તેમણે ત્યાં એક પુરુષને સૂતેલો જોયો. તેમણે બે ક્ષણમાં જ નિર્ણય કરી લીધો કે ચોરીનો બધો જ માલ એ પુરુષની પાસે મૂકી દેવો અને લોહીથી ખરડાયેલી કટારી પણ ત્યાં જ મૂકી દીધી અને બંને મંદિરના શિખર પર ચડીને છુપાઈ ગયા. એ સૂતેલો પુરુષ એ અરુણદેવ હતો. જ્યારે એ જાગ્યો ત્યારે પોતાની પાસે રત્નજડિત આભૂષણો પડેલા જોયા અને કટારી પડેલી જોઈ. આભૂષણોને જોઈને તેણે વિચાર્યું, અહો, ક્ષેત્ર દેવતાએ મારા પર કૃપા કરી. તેણે આભૂષણો પોતાના વસ્ત્રમાં છુપાવી લીધા અને કટારી હાથમાં લઈને જોવા લાગ્યો. અને એ જ સમયે
નગર રક્ષકોએ મંદિરમાં પ્રવેશ કર્યો. તેમણે લોહીથી ખરડાયેલી કટારી સાથે અરુણદેવને જોયો. અરુણદેવને પકડ્યો અને એને મારવા માંડ્યો. અરે તમે મને કેમ મારો છો? અરે દુષ્ટ ચોર, ચોરી કરીને તું શ્રેષ્ઠી કન્યાના હાથ કાપીને ભાગ્યો છે અને પૂછે છે કે મને કેમ મારો છો? તો શું તારી પૂજા કરીએ? બોલ, ચોરીનો માલ ક્યાં છે? પણ મેં ચોરી કરી જ નથી. હું ચોર નથી, હું તો મુસાફર છું. આ ચોરને ઊભો કરી મંદિરના એક થાંભલા સાથે બાંધી દઈએ, પછી ચાબુકથી મારીએ તો જ ચોરીનો માલ બતાવશે. સૈનિકોએ એને પકડીને ઊભો કર્યો અને ઊભો થતાં જ એના વસ્ત્રમાંથી ચોરીનો માલ નીચે પડ્યો. સૈનિકોએ કહ્યું, અરે દુષ્ટ, ના પાડે છે તો આ ચોરીનો માલ ક્યાંથી આવ્યો? એક સૈનિકે ચાબુકના મારથી એના બરડાની ચામડી ઉતરડી નાખી. અરુણદેવને કારમી પીડા થઈ. નગર રક્ષકો એને બાંધીને રાજાની પાસે લઈ ગયા. મુદ્દામાલ સાથે તે પકડાયો હોવાથી રાજાએ તેને સૂળી પર ચઢાવી દેવાની આજ્ઞા કરી. સૈનિકો અરુણદેવને વધ્ય સ્થાને લઈ ગયા અને તેને સૂળી પર ચઢાવી દીધો. વત્સ, અરુણદેવને સૂળી પર સાથી ચડવું પડ્યું. એણે પૂર્વ જન્મમાં પોતાની માતાને તીવ્ર ક્રોધમાં કહેલું, મારા ભોજનના સમયે શું તું સૂળીએ ચડવા ગઈ હતી? આ કઠોર વચનોથી એણે જે પાપ કર્મ બાંધેલું હતું એ પાપ કર્મ ઉદયમાં આવ્યું અને તેને સૂળી પર ચઢવું પડ્યું. સેન કુમારે વાર્તાના પ્રવાહમાં વહેતા વહેતા પૂછ્યું, ભગવંત, પેલો મહેશ્વર જે નગરમાં ભોજન લેવા ગયેલો તેનું શું થયું? અને આ બાજુ નગરમાંથી મહેશ્વર દત્ત ભોજન લઈને સીધો જ દેવ મંદિરે આવ્યો. તેણે મંદિરમાં અરુણદેવને ન જોયો. આજુબાજુમાં તપાસ કરી પણ ના મળ્યો. મહેશ્વર મૂંઝાયો. નજીકના પ્રદેશમાં ઉદ્યાનના માળીઓ રહેતા હતા. મહેશ્વરે તેમને અરુણદેવનો પરિચય આપ્યો અને પૂછ્યું, તમે એ શ્રેષ્ઠી પુત્રને આ મંદિરમાંથી બહાર જતા જોયો છે? ના, અમે શ્રેષ્ઠી પુત્રને નથી જોયો, પરંતુ નગર રક્ષકોએ મંદિરમાંથી એક ચોરને પકડ્યો હતો અને એ ચોરને હમણાં જ વધ સ્થાને શૂળી પર ચઢાવ્યો છે. કદાચ શ્રેષ્ઠી પુત્ર જોવા માટે વધ્ય સ્થાને ગયો હોય. હવે મહેશ્વર ગભરાયો. તેણે માળીને પૂછ્યું. એ વધસ્થાન ક્યાં આવેલું છે? માળીએ સ્થાન બતાવ્યું અને મહેશ્વર વધ્ય સ્થાને ગયો. ત્યાં તેણે અરુણદેવને જ સૂળી પર વિંધાયેલી હાલતમાં જોયો. મહેશ્વરની આંખો ફાટી ગઈ. હૃદય ધબકારા ચૂકી ગયું અને તે જમીન પર પડી ગયો. મૂર્છિત થઈ ગયો અને ત્યાં ઊભેલા દર્શકો મહેશ્વર પાસે દોડી આવ્યા. તેને પવન નાખ્યો, ઠંડુ પાણી છાંટ્યું અને હોશમાં લાવીને આશ્વાસન આપ્યું. મહેશ્વર સ્વસ્થ થયો એટલે દર્શકોએ તેને પૂછ્યું, આ કોણ હતો? એ તામ્રલિપ્તિ નગરના વાસી કુમારદેવ શ્રેષ્ઠીનો પુત્ર અરુણદેવ છે અને આ નગરના નિવાસી યશ આદિત્ય શ્રેષ્ઠીનો જમાઈ છે. સમુદ્ર માર્ગે વાહન તૂટી ગયું. અમે બે પાટિયાના સહારે સમુદ્ર કિનારે આવ્યા. પૂછતા પૂછતા આ નગરે આવ્યા. મંદિરમાં રોકાયા. હું ભોજન લેવા નગરમાં ગયો. મારો આ મિત્ર મંદિરમાં વિશ્રામ કરવા રોકાયો અને જ્યારે હું પાછો આવ્યો ત્યાં સુધીમાં તો મિત્રની આ હાલત થઈ ગઈ. હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી. હું પણ પ્રાણ ત્યાગ કરીશ. એમ કહીને મહેશ્વર પાસે પડેલી પથ્થરની શીલા ઉઠાવી અને આત્મહત્યા કરવા તૈયાર થયો. દર્શકોએ એને રોક્યો અને શીલા એના હાથમાંથી લઈ લીધી. તેને પકડીને એક બાજુએ લઈ ગયા. કરુણ રુદન કરતા મહેશ્વરને આશ્વાસન આપવા લાગ્યા. યશ આદિત્યના જમાઈને રાજાએ સૂળી પર ચઢાવ્યો છે. આ વાત પવન વેગે નગરમાં ફેલાઈ. દેવીનીને લઈને યશ આદિત્ય વધ્ય સ્થાને આવ્યો. તે હાંફળો ફાંફળો થઈ ગયો હતો. તેણે અરુણદેવને જોયો. મહેશ્વરના કહેવાથી અરુણદેવને સૂળી પરથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. જમીન પર એક સ્વચ્છ ભૂમિ ભાગ પર તેને સુવાડી દેવામાં આવ્યો હતો. તે હજુ જીવતો હતો અને યશ આદિત્યએ અરુણદેવના વિંધાઈ ગયેલા દેહને જોયો. તે મૂર્છિત થઈને જમીન પર ઢળી પડ્યો. યશ આદિત્યની પાછળ એના સ્નેહી સંબંધીઓ પણ આવી ગયા. સહુને અત્યંત દુઃખ થયું. યશ આદિત્યનું કેવું દુર્ભાગ્ય! રાત્રે પુત્રીના બે હાથ કપાયા અને સવારે જમાઈને રાજાએ સૂળી પર ચઢાવ્યો. યશ આદિત્યની મૂર્છા દૂર થઈ ગયા પછી એ કરુણ વિલાપ કરવા લાગ્યો. મારા માટે લાકડાની ચિતા બનાવો. હું ચિતામાં જ બળીને મરી જઈશ. મારે હવે જીવવું જ નથી. આવું આવું બોલવા લાગ્યો. અને બીજી બાજુ મંદિરના શિખરમાં છુપાયેલા બે ચોર પકડાઈ ગયા. નગર રક્ષકો તેમને રાજા પાસે લઈ ગયા. રાજાને યશ આદિત્યના જમાઈને સૂળી પર ચઢાવ્યાનો ઘોર પસ્તાવો થયો. વળી સૂળી પાસેથી આવેલા નગર રક્ષકે રાજાને કહ્યું, મહારાજા, શ્રેષ્ઠી યશ આદિત્ય શૂળી પાસે ગયા. એમના જમાઈને શૂળીથી વિંધાયેલા જોઈને તે મૂર્છિત થઈ ગયા.
મૂર્છા દૂર થયા પછી તેઓ કહે છે, મારા માટે ચિતા ખડકો, હું બળીને મરી જઈશ. રાજાએ મારા જમાઈને ખોટી રીતે શૂળી પર ચડાવ્યો, તેથી નગરની પ્રજામાં રોષ ઉભરાયો છે, મહાજન પણ રોષે ભરાયું છે. રાજા તરત જ અશ્વ પર બેસીને વધ્ય સ્થાને પહોંચ્યો. ત્યાં જઈને યશ આદિત્યને આશ્વાસન આપ્યું અને સાથે સાથે અરુણદેવને મંદિરમાંથી પકડનારા રક્ષકોને ખૂબ ઠપકો આપ્યો. યશ આદિત્યને રાજાએ કહ્યું, હે શ્રેષ્ઠી, અમારો ઈરાદો તમારા જમાઈને મારી નાખવાનો ન હતો, પરંતુ એમની પાસેથી જ તમારી પુત્રીના અલંકારો મળી આવેલા, લોહીભીની કટારી મળી આવેલી, તેથી આ જ ચોર છે એમ સમજીને આ સજા કરેલી. હવે તમે બીજી બધી વાત છોડો, તમારા જમાઈને તમારા ઘરે લઈ જાઓ અને ઔષધોપચાર કરાવી સ્વસ્થ કરો. ભાગ્ય યોગે એ બચી ગયો છે, ખરા ચોરો પકડાઈ ગયા છે. રાજાની વાત સાંભળીને અરુણદેવના મિત્ર મહેશ્વરે શેઠને કહ્યું, હે શ્રેષ્ઠીવર્ય, હું અરુણદેવનો મિત્ર છું. પહેલું કામ આપણે અરુણદેવને ઘરે લઈ જઈ ઔષધોપચાર કરાવવાનું કરીએ. તમે કુશળ વૈદ્યોને બોલાવો અને કુમારને ડોળીમાં સુડાવી ઘેર લઈ જાઓ. નગરના કુશળ વૈદ્યોએ તત્કાળ ઉપચારો શરૂ કરી દીધા. છતાં અરુણદેવને સારું થતા 4 મહિના લાગી ગયા અને દેવીનીને 2 હાથે રૂઝ આવતા 2 મહિના લાગી ગયા. મહેશ્વર દત્ત ત્યાં સુધી અરુણદેવની સેવામાં જ 4 મહિના રહ્યો અને એ જ અરસામાં પાટલાપથ નગરમાં અમરેશ્વર નામના આચાર્ય ભગવંત સેંકડો સાધુઓ સાથે પધાર્યા. તેમને 4 વિશિષ્ટ જ્ઞાન હતા: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનઃ પર્યવ જ્ઞાન. દેવો એમના ચરણોની સેવા કરતા હતા. નગરમાં વાત ફેલાઈ કે એક જૈનાચાર્ય પધાર્યા છે. દેવો એમની સેવા કરે છે. આચાર્ય દેવ પ્રશાંત મુખમુદ્રા વાળા છે, કરુણાવંત છે અને લોકો સાંભળતા જ આચાર્ય દેવના દર્શન કરવા માટે આવવા લાગ્યા. દેવોએ જે ઉદ્યાનમાં આચાર્ય દેવ બિરાજમાન થયા હતા તે ઉદ્યાનને નંદનવન સદસ્ય બનાવી દીધું. એ ભૂમિ ભાગને સ્વચ્છ અને સુંદર બનાવી દીધો. સુગંધી જળનો છંટકાવ કર્યો, પુષ્પવૃષ્ટિ કરી અને કલાત્મક મનોહર સુવર્ણ કમળની રચના કરી. આચાર્ય દેવ એ સુવર્ણ કમળ પર આરૂઢ થયા અને ધર્મદેશનાનો પ્રારંભ કર્યો. સૌમ્ય, શીતલ અને સુંદર મુખાકૃતિ, ધીર ગંભીર અને મધુર ધ્વનિ, દેવકૃત અપૂર્વ શોભા અને હજારો દેવોની હાજરી. પાટલાપથ નગરનો હર્ષ હિલોળે ચડ્યો. રાજા અને પ્રજા સહુ આચાર્ય દેવનો ઉપદેશ સાંભળવા આવ્યા. દેવીની અને અરુણદેવ પણ આવ્યા અને અમરેશ્વર આચાર્ય દેવે ધર્મદેશનાનો પ્રારંભ કરતા ફરમાવ્યું, હે મહાનુભાવો, તમે મોહ નિદ્રાનો ત્યાગ કર્યો, ધર્મમાં આદર કરો, 18 પાપ સ્થાનોનો ત્યાગ કરવો, ક્ષમા આદિ ગુણોનો સ્વીકાર કરો, પ્રમાદનો ત્યાગ કરો. પ્રમાદ બહુ મોટો ભાવ શત્રુ છે. જીવ જ્યારે પ્રમાદને આધીન બને છે, ન બોલવાનું બોલે છે ને ન આચરવાનું આચરે છે, તેથી પ્રગાઢ પાપ કર્મ બાંધે છે. એ પાપ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે આ દેવીની અને અરુણદેવની જેમ ઘોર કષ્ટ પામે છે. આ બંને પૂર્વેના ભવમાં માતા પુત્ર હતા. દેવીની ચંદ્રા નામની વિધવા માતા હતી અને આ અરુણદેવ એનો સ્વર્ગ નામનો પુત્ર હતો. તેમણે પરસ્પર તીવ્ર ક્રોધ કરીને જે કઠોર વચનો કહેલા એનું આ ફળ છે. એકના હાથ કપાયા, એકને સૂળી પર ચઢવું પડ્યું. એ તો પાછળથી એ બંનેએ ચારિત્ર ધર્મનું પાલન કરેલું. તેના પ્રભાવે તેઓ દેવલોકમાં ગયા અને ત્યાંથી ચવીને સારા સમૃદ્ધ પરિવારોમાં જન્મ્યા. ધર્મદેશના સાંભળતા સાંભળતા દેવીનીને અને અરુણદેવને મૂર્છા આવી ગઈ. ઉપચારો કરવાથી મૂર્છા દૂર થઈ ગઈ અને બંનેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મ સ્મૃતિમાં આવી ગયો અને અરુણદેવે આચાર્ય દેવને કહ્યું, ભગવંત, આપે અમારો પૂર્વજન્મ કયો તે પ્રમાણે જ છે. અમને બંનેને અમારા પૂર્વજન્મોની સ્મૃતિ થઈ છે. અમને આપની કૃપાથી જીનોક્ત ધર્મ પ્રત્યે શ્રદ્ધા થઈ છે. કર્મ પરિણીતિનો વિચાર કરતા એ બંનેનું આર્ત ધ્યાન દૂર થયું. બંનેને આ સંસારવાસ પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે આચાર્ય દેવને કહ્યું, ભગવંત, અમારી ઈચ્છા અનશન વ્રત કરવાની છે. અમને અનશનના પચકાણ કરાવો. અમારા જન્મ જરા મરણ તથા રોગ શોકના ભય ટાળવા કૃપા કરો. હે ભાગ્યવાનો, તમારી આ અવસ્થામાં અનશન વ્રત કરવું જ ઉચિત છે. વિશુદ્ધ ભાવથી કરેલા પચકાણ અવશ્ય ભવ પરંપરાનો નાશ કરે છે. અર્થાત પચકાણ ધર્મથી જીવને ભવ પરિભ્રમણ કરવું પડતું નથી, દુર્ગતિમાં જવું પડતું નથી. કાં તો દેવલોક અથવા મનુષ્ય લોકના ઉત્તમ સુખ મળે છે અથવા ઉત્તમ નિર્વાણ સુખની મુક્તિ સુખની પ્રાપ્તિ થાય છે. અરુણદેવ તથા દેવીનીએ
યશ આદિત્યની સામે જોઈને કહ્યું, અમને અનશન વ્રત લેવાની અનુમતિ આપો. શ્રેષ્ઠીએ મહારાજાની સામે જોયું. મહારાજાએ અને યશ આદિત્યએ અનુમતિ આપી. આચાર્ય દેવે દેવીનીને અને અરુણદેવને અનશન વ્રતના પચખાણ કરાવ્યા. તે બંને અતિ આનંદિત થઈ ગયા. આચાર્ય દેવનો ઉપકાર માન્યો અને ખૂબ ખૂબ પ્રશંસા કરી. ગુરુદેવ, અમારો મનુષ્ય બહુ આપના પ્રતાપે સફળ થયો. આપના જેવા કુશળ અને જ્ઞાની ધર્મસારથી અમને મળી ગયા એ અમારો પુણ્યોદય માનીએ છીએ. તમે પુણ્યશાળી છો, માટે અંત સમયે તમને અનશન વ્રત કરવાની ઈચ્છા થઈ. ચંદ્રા સ્વર્ગના ભવમાં પણ તમે જીવનના અંતે સંલેખના જ કરી હતી. એ સંસ્કારો જાગૃત થયા. હજુ પણ કર્મ પરિણામ વિચિત્ર હોય છે. આ સંકટ તો કોઈ હિસાબમાં નથી. માટે સર્વ દુઃખોના કારણભૂત મમત્વ ભાવનો ત્યાગ કરજો અને પરમપદના કારણભૂત સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ ધારણ કરજો. શુદ્ધ ભાવથી પૂર્વેના દુષ્કૃત્યોની નિંદા કરજો. જીનોક્ત જ્ઞાન દર્શન ચારિત્ર પ્રત્યે બહુમાન ધારણ કરજો. પ્રમાદનો ત્યાગ કરજો અને પરમપદના સ્વરૂપનું ધ્યાન ધરજો. તમને બંનેને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે, એટલે પૂર્વજન્મમાં આરાધેલું સંયમ જીવન તમારી સ્મૃતિમાં આવી ગયેલું છે. માટે આ બધી વાતો તમે સારી રીતે જાણો છો. ભગવંત, અમે શું આ હવેલીમાં જ રહીએ? ભલે, તમે હવેલીમાં રહો, અલગ અલગ ભૂમિ ભાગમાં રહો, આસપાસ સાધના તપસ્યાને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં રહો. શ્રેષ્ઠી યશ આદિત્યએ તેમને કહ્યું, હવેલીના ઉદ્યાન તરફ 2 ખંડ છે, ખાલી છે. તેની બારીઓ ઉદ્યાન તરફ ખુલે છે. લોકોની અવરજવર નથી હોતી. શાંત પ્રશાંત વાતાવરણ છે. તમે બંને ત્યાં રહી શકશો. અમે અવારનવાર તમારી સંભાળ લઈશું. ધર્મોપદેશથી પ્રભાવિત થયેલા બ્રહ્મદેવ રાજાએ આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો, હે ભગવંત, માતા પુત્રે પરસ્પર આટલો નાનો વાચિક ઝઘડો કર્યો, તેનું આવું કટુ પરિણામ આવ્યું, તો પછી ભયંકર પ્રમાદ, તીવ્ર ઝઘડા, મોટા યુદ્ધ કરનારા અમારે કેવા દુઃખ સહેવા પડશે. અમે તો ક્યારેય કર્મ બંધનો કે કર્મોના પરિણામોનો વિચાર જ નથી કર્યો. રાજન, સામાન્ય કોટીના પાપ કર્મોનું ફળ મનુષ્ય ગતિમાં જીવ ભોગવે છે. તીવ્ર કોટીના પાપ કર્મોનું ફળ જીવો નરક ગતિમાં અને તિર્યંજ ગતિમાં ભોગવે છે. રાજન, નરક ગતિના દુઃખો અસંખ્ય વર્ષ સુધી ભોગવવા પડે છે. આ દેવીની અને અરુણદેવના દુઃખ તો એ નરકના દુઃખોની તુલનામાં કંઈ જ નથી. નરકમાં જીવોને કેવા કેવા દુઃખો સહવા પડે છે તે હું તમને બતાવું છું. પહેલા નરકની 10 પ્રકારની વેદનાઓ સાંભળો. 1. શીત વેદના. પોષ માસ હોય, રાત્રિમાં હિમ પડતો હોય, વાયુ સુસવાટા બંધ વાતો હોય, હિમાલય પર્વત હોય અને ત્યાં નિર્વસ્ત્ર મનુષ્યને જે દુઃખ થાય તેનાથી નારકીમાં જીવોને અનંત ગણું દુઃખ થાય. 2. ઉષ્ણ વેદના. ભર ઉનાળો હોય, મધ્યાહનનો કાળ હોય, સૂર્ય માથા પર તપતો હોય, ચારે દિશામાં અગ્નિની જ્વાળાઓ સળગતી હોય અને કોઈ પિતરોગી મનુષ્ય જેવી વેદના અનુભવે તેનાથી અનંત ગણી ઉષ્ણતાની વેદના નારકીના જીવને હોય. 3. ભૂખ વેદના. અધિદ્વીપના સમગ્ર ધાન્ય ખાઈ જાય છતાં નારકીના જીવની ભૂખ ના શમે. 4. તરસ વેદના. સમુદ્ર, સરોવર અને નદીના પાણી પીએ તો પણ નારકીના જીવનું ગળું અને હોઠ સુકાયા જ કરે. 5. ખણજ વેદના. શરીરને છરી વડે ખણે તો પણ ખણજ ના મટે. 6. પરવશપણું. નારકીના જીવો સદૈવ પરવશ હોય. 7. જવર વેદના. મનુષ્યને વધુમાં વધુ જેટલી ડિગ્રીનો તાવ આવે એના કરતાં અનંત ગણો જવર નારકીના જીવોને હોય. 8. દાહ વેદના. નારકીના જીવો અંદરથી બળ્યા કરે. 9. ભય વેદના. અવધિ જ્ઞાન અને વિભંગ જ્ઞાનથી નારકીના જીવો આગામી દુઃખોને જાણે, તેથી સતત ભયાકુળ રહે. પરમાધામીનો અને બીજા નારકી જીવોનો ભય લાગ્યા કરે. 10. શોક વેદના. ભયથી નારકીના જીવો સદા શોકાતુર રહે. રાજેશ્વર, હવે તમને પરસ્પર કૃત વેદનાઓ કહું છું. મિથ્યા દ્રષ્ટિ નારકો પરસ્પર એકબીજાને વેદના આપે. જેમ એક શેરીનો કૂતરો બીજા શેરીના કૂતરાને જોઈ એના પર તૂટી પડે, તેમ એક નારકી બીજા નારકીને જોઈ ક્રોધથી ધમધમતો તૂટી પડે છે. વૈક્રિય રૂપ કરીને ક્ષેત્ર પ્રભાવથી પ્રાપ્ત થતા શસ્ત્રો લઈને તેઓ એકબીજાના ટુકડા કરી નાખે છે. કતલખાનામાં જેમ કસાઈ પશુના ટુકડે ટુકડા કરી નાખે, તેમ સમ્યક દ્રષ્ટિ જીવો બીજાઓ દ્વારા થતી પીડાઓને તાત્વિક વિચારણાથી સહન કરે છે. તેથી મિથ્યા દ્રષ્ટિ નારકો કરતાં ઓછી પીડાવાળા અને વધુ કર્મક્ષય કરનારા હોય છે.
મિથ્યા દ્રષ્ટિ નારકો ક્રોધના આવેશથી પરસ્પર પીડા કરતા હોવાથી ખૂબ દુઃખ અનુભવે છે અને ખૂબ કર્મો બાંધે છે. હે રાજન, નરકમાં પરમાધામી દેવો નારકીઓને કેવી પીડા આપે છે તે સાંભળો. ધગધગતી લોખંડની પૂતળી સાથે જીવને ભેટાવે છે. અત્યંત તપેલો શીશાનો રસ પીવડાવે છે. શસ્ત્રોથી ઘા કરી એના પર ક્ષાર નાખે છે. ગરમ ગરમ તેલથી નવડાવે છે. ભઠ્ઠીમાં ભૂંજી નાખે છે. ભાલાની અણી પર પરોવે છે. ઘાણીમાં નાખીને પીસે છે. કરવતથી વેરી નાખે છે. અગ્નિ જેવી ગરમ ગરમ રેતી પર ચલાવે છે. વાઘ સિંહ જેવા પશુના રૂપ કરી કદરતના કરે છે. કુકડાઓની જેમ અરસપરસ લડાવે છે. તલવારની ધાર જેવા અસીપત્રના વનમાં ચલાવે છે. હાથ પગ, કાન, હોઠ, છાતી, આંખો વગેરે છેદી નાખે છે. કુંભીમાં નાખીને જ્યારે નારકીના જીવોને પકાવવામાં આવે છે ત્યારે અતિ દારૂણ યાતનાથી તે નારકીઓ 500 યોજન સુધી ઊંચા ઉછળે છે અને જ્યારે નીચા પડે છે ત્યારે પરમાધામીઓ વાઘ સિંહના રૂપ કરી તે જીવોને ચીરી નાખે છે. રાજન, નરકના દુઃખોનું આ વર્ણન તો મેં સંક્ષેપમાં કર્યું છે. વિસ્તારથી કરીએ તો તેનો અંત જ ના આવે. જેવી રીતે નરકના દુઃખો છે તેવી રીતે તિર્યંચ ગતિના પણ અસંખ્ય દુઃખો છે જેને નિગોદ કહેવામાં આવે છે. ત્યાંની અવ્યક્ત વેદના પાર વિનાની હોય છે. એ સિવાય એકેન્દ્રિય જીવોથી માંડીને સંઘની પંચેન્દ્રિય પશુ પક્ષીઓ અનેકવિધ દુઃખો વેદનાઓ સહતા હોય છે. જે જીવો 5 પ્રકારના પ્રમાદને સેવતા હોય છે તે જીવો આવી વેદનાઓ સહતા હોય છે. વધુ પડતી નિદ્રા લેવી તે પ્રમાદ. 5 ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ તે પ્રમાદ. ક્રોધ, માન, માયા અને લોભ એ પ્રમાદ. આળસ, નિંદા વગેરે પ્રમાદ છે. મદ્યપાન પણ પ્રમાદ છે. 3 ભુવનના નાથ તીર્થંકર ભગવાન કહે છે કે જો તમારે સાચું સુખ જોઈતું હોય તો આ પ્રમાદોનું સેવન ના કરશો. ઝેર ખાવું પડે તો ખાઈ લેજો. વ્યાધિ સહન કરવી પડે તો કરી લેજો. અગ્નિમાં પડવું પડે તો કૂદી પડજો. શત્રુ સાથે રહેવું પડે તો રહી જજો. સર્પની સાથે રહેવું પડે તો રહી જજો, પરંતુ પ્રમાદ ના કરશો. ઝેર વગેરે તો આ જીવનને હરી લે છે, જ્યારે પ્રમાદ તો આ લોક અને પરલોક બંનેને બગાડનાર છે. રાજન, પ્રમાદને પરવશ મનુષ્ય ક્યારેક આ લોકના વર્તમાન જીવનના સ્વાર્થોનો પણ વિચાર નથી કરતો, ભવિષ્યકાળના નુકસાનનો વિચાર નથી કરતો અને ન કરવાના કાર્યો કરી બેસે છે. આ જીવનમાં દુઃખી, દરિદ્ર બને છે અથવા રોગી, પરવશ અને અશાંત બને છે. પ્રમાદને પરવશ બનેલો જીવાત્મા લાભ ગેરલાભનો વિચાર કરી શકતો નથી. જ્યાં લાભ હોય ત્યાં ગેરલાભ જુએ છે, જ્યાં ગેરલાભ હોય ત્યાં લાભ જુએ છે. પરિણામે અનંત પામે છે. પ્રમાદને પરવશ બનેલો જીવ વડીલો કે ગુરુજનોનો વિનય કરતો નથી, તેમના પ્રત્યે બહુમાન રાખતો નથી. પ્રમાદથી ઘેરાયેલા જીવો સજ્જનોનો ઉપદેશ સાંભળતા નથી, ગુરુજનોના હિતકારી વચનો સાંભળતા નથી, કોઈની સારી વાત પણ સાંભળતા નથી. જેઓને રાત્રે ને દિવસે ઊંઘવાનું જ ગમતું હોય છે તેઓ ધર્મ, અર્થ, કામ આ ત્રણેય પુરુષાર્થમાં પાંગળા બને છે. જેઓ વિષય પ્રમાદમાં ડૂબેલા રહે છે, રંગ, રાગ અને ભોગ વિલાસમાં લીન રહે છે, તેઓ અર્થ પુરુષાર્થ અને ધર્મ પુરુષાર્થની ઉપેક્ષા કરનારા બને છે. તેથી જીવન હારી જાય છે. જેઓ કસાય પ્રમાદમાં ઘેરાય છે તેઓ તો પોતાનો સર્વનાશ કરે છે. તેમના પ્રત્યે કોઈને પ્રીતિ રહેતી નથી. અવિનય અને અવિવેકથી એમના શત્રુઓ વધે છે. તેમના ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. તેઓ સર્વસ્વ હારી જતા હોય છે. પરનિંદા અને સ્વપ્રશંસાનો પ્રમાદ જીવોને સત્પુરુષોનો સંપર્ક થવા દેતો નથી. આ લોકો પોતાને જ સત્પુરુષ માનતા હોય છે, પોતાને જ મહાન માનતા હોય છે. મદ્યપાન કરનારા તો પોતાની જાતને જ ભૂલી જતા હોય છે. એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય છે, વિવેક શૂન્યતા આવી જતી હોય છે. આચાર્ય દેવની વાણી સાંભળીને રાજા બ્રહ્મદેવ ગંભીર વિચારોમાં ડૂબી ગયા. તેમણે આચાર્ય દેવને નમ્ર ભાવે પૂછ્યું, હે ભગવંત, પ્રમાદને પરવશ બનીને અમે ઘણા પાપ કર્મ બાંધ્યા છે, જેના પરિણામે અમારે નરક કે નિગોદમાં જ જવું પડે. પરંતુ પ્રભો, એવો કોઈ ઉપાય છે કે જે કરવાથી અમારે નરક નિગોદના કે પશુ યોનિના દુઃખો ભોગવવા જ ના પડે? ઉપાય છે રાજન. ભગવંત, કયો ઉપાય છે? સર્વ આરંભ અને સર્વ પરિગ્રહનો ત્યાગ કરી અપ્રમદપણે ચારિત્ર ધર્મની આરાધના. રાજન, અપ્રમાદ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પણ જાતના પ્રમાદ વિના જીવન જીવવું એ જ કર્મોનો નાશ કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પણ જાતના પ્રમાદ વિનાનું જીવન સમગ્ર કલ્યાણને સાધી આપનારું જીવન છે. ઉત્કૃષ્ટ કોટીનું અપ્રમાદી જીવન
પરિપૂર્ણ જ્ઞાનને પમાડનારું જીવન છે. શ્રેષ્ઠ કોટીનું અપ્રમત જીવન આ લોક પરલોકમાં સત્પુરુષોની દ્રષ્ટિમાં પ્રશંસનીય જીવન છે. અતિશય રૂપ અપ્રમત જીવન સાચો આત્માનંદ પરમાનંદ અનુભવ કરાવનારું જીવન છે. રાજન, કર્મબંધનું પ્રબળ નિમિત્ત આ પ્રમાદ છે. નિમિત્ત દૂર થઈ જતા જીવ નવા કર્મ બાંધતો નથી. મહાપ્રમાદથી બાંધેલા કર્મોને જીવ અપ્રમત નિર્તિચાર ચારિત્રથી ખપાવી નાખે છે, અર્થાત આત્માને કર્મોથી મુક્ત કરી દે છે. પછી તે આત્મા જન્મ મૃત્યુથી પર બની જાય છે, રોગ શોક આદિ દુઃખોથી મુક્ત થઈ જાય છે. એવા મોક્ષમાં એ જીવ જાય છે કે તે ત્યાંથી ક્યારેય પણ એને આ સંસારમાં આવવું પડતું નથી. અનંતકાળ સુધી ત્યાં જ પરમાનંદ અનુભવતો રહે છે. કર્મથી મુક્ત જીવ શરીરથી પણ મુક્ત હોય છે. શરીરના બંધનથી મુક્ત આત્મા અજર, અમર અને અરુચ બની જાય છે. રાજન, એક જ વાર આવી સ્થિતિ પ્રાપ્ત કરી લેવાની છે, પછી એમાં કોઈ પરિવર્તનની શક્યતા રહેતી નથી. અપ્રમત નિર્તિચાર ચારિત્રના પાલન માટે રાજન, તમારા આત્માનો ઉલ્લાસ જોઈએ, વીર્યોલ્લાસ જોઈએ. આત્મવીર્યથી જ એવું શ્રેષ્ઠ અપ્રમત સાધુ જીવન જીવી શકાય છે. આ દુનિયામાં વિવિધ પ્રલોભનોમાં મન ખેંચાઈ ન જાય એવું આત્મવીર્ય જોઈએ. દુનિયાના વિવિધ ભયોથી મન શુદ્ધ ના બની જાય તેવું આત્મવીર્ય પ્રગટવું જોઈએ. ઉપસર્ગો આવે, પરિસહો આવે ત્યારે મન જરાય વિચલિત ના થાય એવું ઉત્કૃષ્ટ આત્મવીર્ય જોઈએ. ભગવંત, આ દેવીની અને અરુણદેવના પાપ કર્મ હજુ છે ખરા? ભવિષ્યમાં એ પાપ કર્મોનું ફળ ભોગવવું પડશે? રાજન, અપ્રમાદનું બીજ એમણે વાવી દીધું છે. અપ્રમાદથી તેમણે ઘણા બધા કર્મોનો નાશ કરી દીધો છે. કર્મ પરંપરાને તોડી નાખી છે. હજુ તેઓ એક દેવનો ભવ કરશે, પછી મનુષ્યનો ભવ પામીને અપ્રમત નિર્તિચાર ચારિત્રનું પાલન કરી મોક્ષ પામશે.